હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં તો નહીં પણ આજ તો 11 વાગી જાય તો વ્લોગની હમણાં શરૂઆત કરી છે। તો જો આ બાજુ વાતાવરણ મસ્ત મજાનું હો અને આ બાજુ દક્ષિણ પપ્પા અહીં જો જય માતાજી। આ હનો કાગળિયો લઈને બેઠા હો। હું લોટરી લાગી હે? લોટરી તો હની પણ આ કોમગીરી થોડી આવી હતી તો જો દક્ષિણ પપ્પા એ કોમ કરે તો આપણે એને હેરાન નહીં કરીએ, કરવા દઈએ કે પાછા કરીએ નહીં, હાલ એ મારું જ કોમ કરે। જોવાના આપણે હન ખાવા બનાવીએ છે। આ બાજુ શાક બની ગયું અને આપણે બધવાનો લોટ તો જુઓ આ બાજુ લોટ મેળ દીજો અને આ બાજુ બેહે માંડી। જય માતાજી, જય માતાજી। તો જોવાનું ઠંડો ઠંડો પવન આવે ને એટલે ઊભું થવાનું નહીં થાય। આ બાજુ મસ્ત પવન આવે એટલે મોટા ભાગે અમારે હા ને બધો આ બાજુ જ રહે, પેલી બાજુ ઓછો રહે પણ દક્ષિણ પપ્પા પેલી સાઈડ ચમ બેઠા કે આપણે હવે બોલો ચાલુ રહે અને એને કોમ કરતા ફાવે નહીં એટલે હું કે મને રન નહીં કરવાનું એમ કે મેં કોમ કરતો હોય ને તો મારા પાસે કોઈને નહીં આવવાનું બા એકલા તો બેઠા તો આપણે એને રન નહીં કર્યું ને આપણે આપણું કોમ કર્યા કર્યું આ બાજુ। તો જો આમ ખાવા બનાવી દઈએ અને પછી જે બાકીનું કોમ હજી વધેલું એ પછી કર્યું તો જો તને આપણે ખાવા બનાવી દઈએ એટલામાં। તો જો મિત્રો આમાં આપણે તો ખાવા બનાવીને પાલીએ જો તો ખાઈનું અને શું કહું બપોરનો ટાઈમ થઈ ગયો, થોડી વાર આરામ કર્યો તો બપોરનો ટાઈમ થઈ ગયો તો ડોરો પાવાનો ટાઈમ થયો। તો આજે દક્ષિણ પપ્પા હીની ઘેર એટલે જો એ અપાઈ દે મેં અપાઈ દઉં પણ આજે આપણો વારો આવી ગયો હોય ઘેર નથી એટલે તો જો બીજો તો અઢારિયામાં રહ્યો ને આવો બી ખેતરમાં બધેલું બધું પહાણ જ કે હું કે લીલું થોડું ફૂટ્યું હતું તે મેં કે બોધ દેવું તો વેણી ખાય તો આપણે પહેલાં વન પાવા આવીએ ને તો તગારું ભરવા કુંડી મેલીને આવીએ તે બહુ ભરા હ પછી પેલોને બધાને એક બધાને પાઈ દઈએ અને માડી બેસી જઈ અને શું કહે એને ચાનો ટાઈમ થયો અને આપણે પહેલાં ઢોરો પાઈ દઈએ પછી બેહો ને એવું તો પછી ચા બનાવી દે। હા ઢોરી બેસજો તો હેડોતાને આપણે પહેલાં ઢોરો પાઈ દઈએ પછી પાછી બ્લોગની શરૂઆત કરીશું। તો જુઓ વધના વાગી જાય પોસ પણ પોસવા ગયા હોય એવું લાગે છે અને આ બાજુ જુઓ આ વિદ્યાર્થીઓ આવી જા ઘરે અને આ બાજુ જો આપણે આ વાહન ધોઈ દીધો અહીં પણ આમ મળી જઈએ ને તમને વાતાવરણ બતાવું જુઓ ચાલુ એ કરી દીધું અમે બનાવવાનું તાણ બનાવીએ દીધું અમે ખાવાનું તમારે ફૂટી જાય એને લાતા ને પણ ફૂટી ગયું ત્યારે ગયું ગરમ થાય ને એટલે એ મસ્ત થઈ જાય છે। મારે એક હતું ફૂટી ગયું પણ આ પાછું બીજું લાવીએ તે સાલે તો લગન ખાવા બનાવું નહીં સાલે એટલે કોઈ કહેતો નથી પણ મોહન શાક બનાવીએ તો સારું લાગે માટીના વાહનમાં। તો જુઓ ને આ બાજુ માડી બેઠા અહીં અને જુઓ 5 વાગી જાય પણ કેવું લાગે હજુ 7 વાગ્યા ને પાછા આજ તો વાદળ આવી જાય પણ આપણે વાહન ઘરમાં ગોઠવી દઈએ પછી પાછા ખેતરમાં ઓટું મારવા જવું તો તમને વાતાવરણ બતાવું અને હેડો હરા પોસ જેવું થઈ જતું નહીં નમતું એટલા થતા અહીં પણ જુઓ તમને બતાવું તો આપણે પહેલાં વાહન ગોઠવી દઈએ હેડો અને દક્ષિણ પપ્પા જુઓ આજ તો હવારો ના હમણાં જોવા મળે જતરા તાઈમાં ગામમાં બધી કામગીરી કરવા તે હમણાં એ આડા ફર્યા થોડી વાર આરામ કરીને હમણાં ઊભા થયા તો અમે જઈએ છીએ અમે હોજનો ટાઈમ થઈ ગયો પણ પાલી બુના તો જોવા એટલે એમ કહે કે હેડ ભાભી મસ્ત વાતાવરણ લાગે ને તે આપણે કપાસ જોયા વગર કે ખેતરમાં જઈએ હેડ તો અમે નીકળે છીએ ખેતરમાં અને શું કે શેરટીથી બતાવે તમને અમે એપ ખરીને તો મોય નથી જોયા પણ મેં કે હેડો તાને જોવા જઈએ અને જેવો ફાલ થયો શું થયો આમ તો જઈને જ આપણે જવું તો જો અમે કીધું તમારે મોડ થયો પણ મેં કીધું હેડો તાને જતો જઈએ તે કે ભાભી હેડ જઈએ એમ ફરીને જઈએ હેડો તો અમે નીકળી જઈએ જો તો જો મિત્રો અમે પોકી જાઓ અમારા કપાસવાળા ખેતરમાં તો જો તમને કપાસનો નજારો બતાવું આટલું સ્ટાફું આખા ખેતરમાં હોય મેલદી જાવત ને તો ઊંઘી જોત પણ પોણીએ ભરા થતું હતું આટલા ખાડામાં નહીં કોઈ આટલું થોડોક શું ખાડો પર પેલી બાજુનો હું ઊંચો ભાગ આવી જાય પણ વધુ નહીં તો જુઓ ચા મસ્ત કપાસ ને કોઈ ફાલે સારું થયું તો જો અમે તો તમને હે ને તો આગળ જઈને બતાવીએ પણ અમે વહે દખીને નેસો ઉતરી જઈએ પણ તમને હે ને અમારા ગામના પાછળનો નજારો બતાવીએ આગળનો તો નથી કહેતો અમે ગામના પાછળ રહીએ એટલે તમારે પાછળનું જ બતાવું તો જો આ અમારા પાછળ રહીને અમારું ગામ દેખાય બધો ઝારો ને એવું બધું તમને હરખું દેખાતું જ નહીં પણ તો તમને બતાવી દઉં ફરીને એક વખત તો જુઓ આ હે અમારા ગામનો નજારો। અમારું ગામ આટલેથી ને તે આટલે સુધી પૂરું થાય તો જુઓ
પણ ઝારવો હે ને એટલે દેખાય નહીં. અને જો અમે ખેતરમાં આવી જઈએ પાલી બુન બે ના કપાસ જોવા. આજે હે ને ઓની વિઝિટ થઈ જાય. પૈસા ही પૈસા હોગા, લાલચ લાલચ. કોના કોના મનમાં એવું થાય વિચારીને કહેજો, તમે કોમેન્ટ કરીને કહેજો. તો જો હા એ વાત હાશી, પછી લાલચ તો હોય જ ને. તો જો આ ફાલ જેવો થયો કપાસનો, મસ્ત મજાના થયા ને કઈ ભમરું આવા મોડ્યું છે. જો હા ના જેડું હોય બેસી જાય. તો અમારે તો આવા કપાસી તમારે સેવાહી કોમેન્ટ કરીને કહેજો. અને આજ તો હું કહો આવો જ વ્લોગ બનાવ્યો. અને હું તો દક્ષિણ પપ્પાને કોમ હતું એટલે આપણે એકલો થઈ જો નહોતો. તો જો ઘરમાં જે કોમ કરીએ અને આજે ખેતરમાં આવીએ. જો તો અમે કપાસના હાથી હાથી છે ને આદી વેલા રવા દીધા. અને આચી આદી વેલા અહીં પોરગાના ને પેલા વર નહીં. તો જો મિત્રો આ પાલી બુન એમ કહે ને કે આ દિવેલા હે ને એ પહેલા વર નહીં, પણ કપાસના સહારામાં ઊંઘ્યા હતા ને એટલે રવા દીધા હે. તો એની એક એક બાબે લોગો થાય ને તો આપણે સૂટી લઈ જવા થાય ને કાંઈ. જો આ ચેવો ફાલે, જો બધા મોત તો આવા વત પાછા. પણ આપણે આ સાલ ખેતી બદલી નાખી. તો જો આ કપાસ કરે આવો હોય નજારો હોદનો સમય હોય ને એટલે ખેતરમાં ફરવાનું તો સારું જ લાગે. તો કમેન્ટ કરીને કહેજો કે કોણ કોણ હોદનો સમય હોય, દનાથ મીજેલો હોય અને કોણ જાહે એ કહેજો. તો જો અમને હોદનું તો સારું જ લાગે. અને હું કે ખેડૂત ભાઈ હોય એટલે ખેતરમાં આવીએ ને તો જમણ શાંતિ પર. તો જો કેવું સારું લાગે. તો ફરીએ છીએ. જો પાલી બુને જ અહીં આમ ઘેર. બાય બાય. બાય બાય. પાછા મળશું બીજા વ્લોગમાં. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો જો પાલી બુન કીધું આમ તો કરી દો ને. બાય બાય. તો જો તમે ધીમરેન જજો મેળવા આવતા ભાઈ. હા જો પછી ફોન કરું પકી જાય એટલે. તો જો પાલી બુન જો ઘેર અને આપણે જવાનું ઓમ. તો જો હું ઘેર તાનું જો એ બધું. તો આપણે તો આવી જો ઘેર. અમે જો ખેતરમાં કપાસ જોઈને ના જો જવું તો નહોતું પણ પાલી બુન કે હેડ ભાભી અત્યારનું તો સારું લાગે. કાલ તો ખાસો તાપ પડે તો પણ આજ તો જો પાછા વાદર કરી દીધા. તમને બતાવ આ બધું સરાવ કર્યો પાછું. તો જો તો દને નથી આથમી પણ ચેવું લાગે અંધારું. તો પાલી બુન કે હેડ ભાભી ખેતરમાં જોવાઈ જાય તો મી આવી જઈએ. તો જોવા જોઈને અને આ બાજુ આપણે વન હે સોરતું જવાનું પાડીને બધી પીને જો આવી તમે આપણે એને સોરી અને પછી જઈએ પાછો હોય બદીએ. તો જો હું તો ઘેરે આવી જતી. આપણે પાડું ખેતરમાંથી ઘેર લાવી દીધું બધી. અને આ બાજુ જો આપણે કારેલા, અરે ભૂલી જવા હે ચો કારેલા મોટા સર્જ અહીં માડી હું કે કારેલો કરું ને એ અને 2 દન હું તાવ આવ્યો હતો ને એટલે કારેલાનું શાક બનાવી આવ્યું ને 2 દાર એટલે તેમાં કારેલો જ મોટો સર્જ અહીં. પણ આજે આપણે બનાવ્યું કંકુરોનું શાક. તો તમને બતાવું જો આ બાજુ સર હા જો આ મસ્ત મેળ દીધું વરાળ આવે જો. તો આમ બની જાય એટલે આપણે બનાવી દેવાના અહીં રોટલા અને રોટલી. તો જો અડધા બનાવું ઘઉંના અને અડધા બનાવું મકાઈનો. તો જો આ બાજુ આ લોટે બધી દીધો હો. અને આ બાજુ જો ચેવો દનાથ મીર્યો ચેવો દેખાય. કોકને શું કહે દનાથ મને એવું જોવાનું મજા આવે. પણ અમારા ગામડામાં તો જો ઈડલી અને છેલ્લું ગરમ મારું એટલે દેખાય એટલે સારું લાગે. હોદના પૂળમાં તો હું આ બાજુ ઊભી રહીએ ને તો આમ કરીને જોઈ લઈએ. તો જો આ પાછળનો નજારો કેટલો મસ્ત લાગે જો દેખાય જો. તો આમ ઘેરે આવી જઈએ તો આમ બનાવી દઈએ ખાવાનું. તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.